નમસ્કાર મિત્રો, ગરબાની સિઝન ફરીથી આવી ગઈ અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ વખતે નવા રેકોર્ડ્સ સ્થાપવા માટે અને આ આપણી આ પહેલી પ્રેસ મિટિંગથી આજે આપણે શું શરૂઆત કરીએ છીએ અને આજે આપણે આનંદસિંહ જીતુભાઈ આપણી સાથે છે. જીતુભાઈ, વેલકમ ટુ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ. તમે રેડી થાવ એટલે નમસ્કાર, જય માતાજી સૌને. થોડો અવાજ આવે એવું કરો. જય માતાજી. બરાબર ના આવ્યો. ખાવાનું રાખી દે, જોરથી બોલો જય માતાજી. ખેડાએ VNF 2025 ના સમગ્ર આયોજન બાબતે એની આખી રૂપરેખાની માહિતી આપવા માટે આપ સૌ અત્રે પધાર્યા છો. ખાસ કરીને આપણા વડીલ સિનિયર ધારાસભ્ય પૂર્વ મંત્રી જીતુ કાકા, સમગ્ર ખેડા VNFની ટીમ અને જે એમ કહેવાય કે ખેડા VNFની માળાની મણકાની માળા સમાન તમામ બ્રાન્ડ એમ્બેસેડર જે રંગબેરંગી વેશભૂષા સાથે અત્રે પરફોર્મ કરવા માટે પધાર્યા છે, તમામ લોકો તથા મીડિયાના મિત્રો, આપ સર્વેનું આ ખેડા VNFની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત છે. ખાસ કરીને આ વખતે 2025માં છેલ્લા 11 વર્ષથી 2015થી VNFની શરૂઆત કરવામાં આવી હતી. 2025માં પોલીસના સહકારથી, પોલીસને સાથે રાખી, પોલીસના જવાનોના વેલફેર માટે થઈ અને આ કાર્યક્રમની મુખ્ય રૂપે શરૂઆત થઈ હતી. ત્યારબાદ 2 વર્ષ કોવિડ કાળના, કોરોના કાળની અંદર ચોક્કસપણે ગરબાનું આયોજન ના થઈ શક્યું, પરંતુ મા જગદંબાની સ્થાપના અને આરાધના દરેક વર્ષે VNF દ્વારા કરવામાં આવી. એટલે આ વખતે અમે 11 એડિશન લઈને આવી રહ્યા છે. દર વર્ષની જેમ અમારી જે પ્રાથમિકતા છે એ મા જગદંબાની આદ્ય શક્તિમાનું પર્વ હોય અને આરાધનાનું પર્વ હોય, એટલે ભવ્યાતિ ભવ્ય ભક્તિમય વાતાવરણમાં અને સંપૂર્ણ સુરક્ષિત વાતાવરણમાં કેવી રીતે આનું આયોજન થાય એના માટે સતત આખી ક્રીડા VNFની ટીમ ખડે પગે ગ્રાઉન્ડ પર રહેતી હોય છે. અને આવતીકાલથી 1લી તારીખથી 1લી સપ્ટેમ્બરથી 1લી ઓક્ટોબર જ્યાં સુધી ગરબાનું જે પૂર્ણાહુતિ ના થાય ત્યાં સુધી તમામ લોકો, તમામ ટીમ મેમ્બરો ગ્રાઉન્ડ પર લાગી જવાના છે. આમ તો અમારી ગરબાની શરૂઆત, તૈયારીની શરૂઆત 3-4 મહિના પહેલાથી અગાઉથી શરૂ થતી હોય છે. આ વખતે ખાસ કરીને એવું છે કે દર વર્ષની જેમ અમે ગરબાના બહેનો દીકરીઓ માટેના જે પાસના ભાવ છે, અમે કોઈ પણ પ્રોફેશનલ કે કોમર્શિયલ નહીં, માત્ર 400 રૂપિયામાં બહેનો દીકરીઓ માટે પાસની વ્યવસ્થા કરી છે. ઓનલાઈન તથા 3 ઓફલાઈન સેન્ટરો, એક કારેલીબાગ એલએનટી સર્કલ પાસે, અલકાપુરી ફરામજી કમ્પાઉન્ડ ખાતે તથા જીવા મોલ ખાતે
ઓફલાઈન રજીસ્ટ્રેશન માટે પણ ઓફિસ શરૂ કરવામાં અને આ વખતે દર વર્ષનો જે પ્રતિભાવ છે, તે પ્રતિસાદ છે, ઉત્સાહ છે કે લઈ આવો એને ધ્યાનમાં રાખી અને વધુ સંખ્યામાં લોકો ભાગ લઈ શકે અને મા જગદંબાની આરાધના કરી શકે એ રીતે ગ્રાઉન્ડ પણ ગત વર્ષ કરતાં પણ મોટું કરવામાં આવ્યું છે. ગત વર્ષ કરતાં 15,000 જેટલા ખેલૈયાઓ વધુ સમાવેશ કરી શકે એ પ્રકારની વ્યવસ્થા કરી છે. જે ખેલૈયાઓ પાસથી રજીસ્ટ્રેશન કરવામાં વંચિત રહી ગયા હોય પણ એમને બીએનએફમાં રમવાની ઉત્સાહ હોય, ઈચ્છા હોય, એમના માટે દર વર્ષની જેમ આ વખતે પણ ડેલી પાસની પણ વ્યવસ્થા ગ્રાઉન્ડ પર રાખવામાં આવે છે. ખાસ કરીને પાર્કિંગ અને સુરક્ષા એ જાળવણી અમારી વિશેષતા હોય છે. ડેકોર દર વર્ષે અવનવા ડેકોર કરવાના, ભવ્યાથી ભવ્ય ડેકોરેશન થાય એ પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અમારા ટીમના સભ્યો બે મિત્રો સૌર્યભાઈ અને ડેક્સ્ટરભાઈ દ્વારા સમગ્ર ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એટલે માનનીય સાંસદશ્રી તથા અન્ય મહાનુભાવો અત્રે પહોંચે એટલે સૌથી પહેલા અમારા દ્વારા આ ડિઝાઇન પ્રસ્તુત કરવામાં આવનાર છે. ગ્રાઉન્ડ ઉપર ગત વર્ષ કરતાં 100 કરતાં વધુ સુરક્ષા ગાર્ડોની વ્યવસ્થા કરી છે. દર વર્ષે અમારા દ્વારા 240 સુરક્ષા કર્મીઓ રોકવામાં આવતા હતા, જેમાં 60 જેટલી મહિલા સુરક્ષા ગાર્ડનો સમાવેશ થતો હતો. પરંતુ આ વખતે જે બીએનએફનો એક એવું કહેવાય કે બીએનએફ પ્રત્યે જે લોકોનો પ્રેમભાવ વધી રહ્યો છે, ઉત્સાહ વધી રહ્યો છે, બીએનએફમાં રમવા માટે અને જોવા માટે જે રીતનો એક ક્રેઝ ઊભો થયો છે, એને ધ્યાનમાં રાખી આ વખતે 200 કરતાં વધુ સુરક્ષા જવાનો રાખવામાં આવ્યા છે. કુલ 350 માંથી 150 મહિલાઓની પણ નિયુક્તિ કરવામાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગ અને ફૂડ ફેસ્ટિવલનું પણ ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આપના તમામ મીડિયાના માધ્યમથી, આપ સૌ મીડિયા મિત્રોના માધ્યમથી વડોદરા શહેરની જનતાને જણાવવા માંગુ છું કે આ વખતનું આયોજન એ બીજા ગરબા તો ઠીક છે, પણ બીએનએફ દ્વારા અત્યાર સુધી જે કરવામાં આવ્યું છે, એક અનોખું આકર્ષણ રહ્યું છે. એના કરતાં પણ એવું કહેવાય ભવ્યાથી ભવ્ય શણગાર સાથે, ભવ્ય મંદિર સાથે આ વખતની આવૃત્તિ અમે લઈને આવી રહ્યા છે. સાથે એ જે બીએનએફનું, ક્રેડાઈ બીએનએફનું એક અભિગમ રહ્યો છે એ વોકલ ફોર લોકલ. એ જ રીતે આપણા જે સિંગર્સ છે એ તમામ લોકલ વડોદરાના જ છે અને આપણો વડોદરાનું જ એવું કહેવાય કે આર્ટ છે. એ લોકો દ્વારા આ વખતે 5 થી 7 જેટલા નવા ગરબા એમના સ્વ હસ્તે લખેલા અને સ્વ કંઠે ગાઈ અને મંત્રમુગ્ધ કરે એવી શ્રુતિ બનાવવામાં આવી છે. એ પણ પ્રસ્તુત કરવામાં આવશે. અને ખાસ કરીને તમામ વડોદરાવાસીઓને આપના માધ્યમથી આ વખતે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં પધારવા માટે મા જગદંબાના ચાચર ચોકમાં ગરબા રમી અને શુભાશીષ મેળવવા માટે નિમંત્રણ પાઠવું છું. જય માતા. जीतू काका બે શબ્દ બોલવા પડશે, ના ચાલે. सांसद कौन से आपसे હા દિલીપભાઈ, आप हिंदी में बोलिए. माहिती दे दे. माहिती आपका कोई गलती ना हो. वडोदरा नवरात्रि फेस्टिवल टीम के लिए ये इवेंट ये हमारी आराधना है और हमारी कोशिश है कि वडोदरा को सिर्फ संस्कारी नगरी बोले तो उसको गरबा पहचान बने. पूरी दुनिया में गरबा का लोग नाम ले तो उनको ऐसा हो कि हमको वडोदरा का ट्रेडिशनल गरबा जाकर देखना है. थैंक यू.
कैसे आए सांसद? હવે આપણે આપણા સાંસદ શ્રી થોડીક ક્ષણોમાં પહોંચે એટલે સાંસદ શ્રી જીતુ કાકા તથા અન્ય મહાનુભાવના વરદ હસ્તે આ વખતે વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ દ્વારા જે એક અભિભૂત તરીકેના ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે સૌર્ય નેચર દ્વારા અને આખી ટીમની રાત દિવસની મહેનત અને વિચાર વિમર્શ પરામર્શ કરી અને આ વખતનું જે ભવ્ય આયોજન એ અતિ ભવ્ય બન્યું અને ઝીરો એરર સાથે આખું આયોજન થાય એના માટે મહેનત કરી છે એ આપણા સમક્ષ થોડી ક્ષણોમાં અમે રજૂ કરીશું. આવી ગયા સાંસદ શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે. સો હું આપણા બધા જ મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું છું કે આપણે ત્યાં જઈને સાંસદ શ્રી આવે એટલે એમના વરદ હસ્તે આપણે આ વર્ષની ક્રેડાઈ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની થીમ ડેડિકેટ કરીશું. ચાલુ રિક્વેસ્ટ શૌર્ય નેક્સ્ટ પ્લીઝ કમ. बाल काढ बघा नाही राहून ટીમ ક્રેડાઈ દરેક સભ્યોને વિનંતી છે. બોલો શ્રી અંબે માત કી જય. ખૂબ જ અદ્ભુત અને અદ્વિતીય થીમ આ વર્ષે ક્રેડાઈ DNF 2025 માટે લઈને આવ્યું છે. બોલો શ્રી અંબે માત કી જય. આપણા માટે આજે ખૂબ આનંદની ઘડી છે કે જ્યારે સમગ્ર વડોદરામાં ગણેશ ઉત્સવની ધૂમ મચી રહી છે ત્યારે માં અંબેની આરાધના એવી આપણી નવલી નવરાત્રિ પણ જ્યારે હવે ખૂબ જ નજીક છે ત્યારે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ કે જે છેલ્લા એક દશકથી ખૂબ જ સુંદર રીતે વડોદરાની કલા અને સંસ્કૃતિ એને હંમેશા જાળવવાનો પ્રયત્ન કરતી રહી છે. વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ
એ માત્ર એક ગરબા માટેનું કોઈ વેન્યુ નથી, પરંતુ એ એવી પવિત્ર જગ્યા છે કે જ્યાં તમામ લોકો સાથે મળી અને માતાજીની આરાધના કરતા હોય છે, ગરબા કરી અને પોતાનું પ્રાર્થના માતાજીને તેઓ અર્પણ કરતા હોય છે. પરંતુ માત્ર ખેલૈયાઓ નહીં, વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલનું વૃંદ એવું છે કે શ્રોતાઓ પણ ત્યાં સ્પેશિયલી આ વૃંદને સાંભળવા અને ગરબાને નિહાળવા માટે આવી રહ્યા હોય છે. અને આપણે ફૂડ કોર્ટની વાત કરીએ, આપણે પાર્કિંગ ફેસિલિટીની વાત કરીએ, અત્યાર સુધીમાં 1 દશકનો જે રેકોર્ડ કહી શકાય, પછી વરસાદનું વિઘ્ન હોય કે કોઈ પણ પ્રકારની અગવડ હોય, એ આપત્તિને અવસરમાં ફેરવનાર ટીમનું નામ એટલે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ. અને આ રેકોર્ડ સર્જવા માટે આ વખતે પણ એક નવા તરીકે આજે જ્યારે પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આપ જોઈ શક્યા છો, હમણાં જ એક ડિઝાઇન અનવીલ કરવામાં આવી છે. આ ડિઝાઇન એટલે માતાજીનો જે ચોક છે એનું નભ કેવું હશે એ આજે આપણે સૌએ જોયું છે. અને આ ડિઝાઇન જ્યારે આજે અનવીલ કરી, આપણા પૂર્વ મંત્રી આદરણીય જીતુ કાકા પણ આપણી સાથે ઉપસ્થિત હતા. આ ડિઝાઇનનું તો મિનિએચર છે, હજુ આ એક એનું નાનું સ્વરૂપ છે. ગરમાળાના ફૂલનું જે યલો ફ્લાવર પેટલનું જે આખી ડિઝાઇન છે એનાથી પણ મોટી 12 ફૂટ જેટલું મોટું આખું એક ક્રિએચર ત્યાં આપણે VNFના આકાશમાં જોવા મળશે. અને સાથે સાથે બીજા પણ ઘણા બધા હર દિવસે એક નવી વાત એ કરવું, એ પ્રમાણે તૈયાર રહેવું, એ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલની ખાસિયત છે. ત્યારે ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના મુખ્ય આયોજકો આદરણીય મયંકભાઈ, દિલીપભાઈ, હેમંતભાઈ, પ્રિતેશભાઈ અને સમગ્ર ટીમ, આમ તો એ લોકોને પોતાનું નામ લેવાય એ ગમે નહીં, કારણ કે એવું કે આ મેં નથી કર્યું, આ આખી ટીમે કર્યું. એ રીતે સમગ્ર ટીમ VNFને હું ખૂબ ખૂબ અભિનંદનને શુભેચ્છાઓ પાઠવું છું. અને આપણા માધ્યમથી વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતના તમામ ખેલૈયાઓને કહું છું કે જો ગરબા રમવા હોય તો આપણે વડોદરા આવવું પડે. અને વડોદરાના ગરબા એ સમગ્ર વિશ્વમાં સૌથી જગવિખ્યાત ગરબા છે. ધન્યવાદ.